હું તમારી સાથે એ વાત કરીશ કે દાદાના મંત્રીમંડળની અંદર વિસ્તાર વાઇઝ, ખેડૂત વાઇઝ, પાટીદાર સમાજ વાઇઝ, એસટી વાઇઝ બધું એવી રીતના બેલેન્સ કરવામાં આવ્યું છે। ભૂપેન્દ્ર દાદાના મંત્રીમંડળની જે યાદી સામે આવી છે એ બહુ ચોંકાવનારી છે, કારણ કે ઘણા બધા એવા નામો છે કે જેની અપેક્ષા નહીં હતી, જેમના નામ પણ નહીં ચાલતા હતા, અને જેમના નામો જોરશોરથી ચાલતા હતા એવા નામો દેખાતા પણ નથી। હું તમારી સાથે એ વાત કરીશ કે દાદાના મંત્રીમંડળની અંદર વિસ્તાર વાઇઝ, ખેડૂત વાઇઝ, પાટીદાર સમાજ વાઇઝ, એસટી વાઇઝ બધું એવી રીતના બેલેન્સ કરવામાં આવ્યું છે, અને કયા વિસ્તારને સૌથી વધારે પ્રતિનિધિત્વ મળ્યું છે, કોનું વજન વધારે રહ્યું છે એના વિશે હું વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। દાદાનું જે મંત્રીમંડળ છે એમાં દક્ષિણ ગુજરાતના 5નો સમાવેશ છે, ઉત્તર ગુજરાતના 4 છે, મધ્ય ગુજરાતના 6 છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના 9 છે। મતલબ કે સૌરાષ્ટ્રનું જે વજન છે, સૌરાષ્ટ્રનો સિક્કો ચાલી ગયો છે, સૌરાષ્ટ્રની અંદર વજન વધારે પડ્યું છે એવું દેખાઈ રહ્યું છે। હવે દક્ષિણ ગુજરાતના જે 5 છે એની વાત કરું તો કનુભાઈ દેસાઈ પારડીથી ધારાસભ્ય અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રી હતા, અને એમનું નામ કપાવવાનું છે એવું જોરશોરથી ચાલતું હતું। ગઈકાલ સુધી કનુભાઈ દેસાઈએ પોતે બી એવું કીધું હતું કે હાઈકમાન્ડ જે કહેશે એ મંજૂર। તો કનુભાઈ દેસાઈને રિપીટ કરાયા છે। નરેશ પટેલ ગઢદેવીના ધારાસભ્ય છે, જયરામ ગામિત નિઝરથી ધારાસભ્ય છે, હર્ષ સંઘવી રાજ્ય ગૃહમંત્રી અને સુરતના મજૂરા વિધાનસભાથી ધારાસભ્ય છે, પ્રફુલ્લ પાનસેરિયા શિક્ષણ મંત્રી અને કામરેજથી ધારાસભ્ય છે, અને ઈશ્વરભાઈ પટેલ અંકલેશ્વરથી ધારાસભ્ય છે। મતલબમાં દક્ષિણ ગુજરાતથી 6ના નામ છે, એટલે દક્ષિણ ગુજરાતમાં 6ને પ્રતિનિધિત્વ મળ્યું છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મનીષાબેન સુથાર, મનીષા વકીલ તરીકે જાણીતા છે, વડોદરાથી એમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। રમેશ કટારા ફતેપુરથી ધારાસભ્ય છે, સંજય મૈડા ખેડાથી ધારાસભ્ય છે, પેટલાદથી કમલેશ પટેલ ધારાસભ્ય છે, અને બોરસદથી રમણભાઈ સોલંકી ધારાસભ્ય છે। મતલબમાં મધ્ય ગુજરાતથી 5 છે, પણ અમદાવાદને પણ જો મધ્ય ગુજરાતમાં ગણીએ તો ટોટલ 7 છે, કારણ કે અસારવાના દર્શનાબેન વાઘેલા અને ઘાટલોડિયાથી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી પોતે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ કરાયો, જે વાવના ધારાસભ્ય છે, પ્રવીણ માળી ડીસાના ધારાસભ્ય છે, ઋષિકેશ પટેલને ફરી રિપીટ કરાયા છે અને વિસનગરથી ધારાસભ્ય છે, પીસી બરંડા ભિલોડાથી ધારાસભ્ય છે। તો ઉત્તર ગુજરાતથી 5ને ચાન્સ મળ્યો છે। હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્રિકમજી છાંગા અંજારથી ધારાસભ્ય છે, કાંતિ અમૃતિયા મોરબીથી ધારાસભ્ય છે, કુંવરજી બાવળિયા જસદણથી ધારાસભ્ય છે, જેમને ફરીથી રિપીટ કરાયા છે, રીવાબા જાડેજા જામનગર ઉત્તરથી ધારાસભ્ય છે, અર્જુન મોરવડિયા પોરબંદરથી ધારાસભ્ય છે, ડૉક્ટર પ્રદ્યુમન વાજા કોડીનારથી ધારાસભ્ય છે, કૌશિક વેકરિયા અમરેલીથી ધારાસભ્ય છે, પરસોત્તમ સોલંકી એમને ફરીથી રિપીટ કરાયા ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય છે, અને જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય છે। તો આટલાનો અત્યારે સમાવેશ કરાયો છે। મતલબમાં સૌરાષ્ટ્રનું વજન વધારે થયું છે, અને કૌશિક વેકરિયાનું તો હમણાં તાજેતરની અંદર જ CR પાટીલનો એક વિડીયો સામે આવેલો, જેમાં કૌશિક વેકરિયાને ખખડાવતા સંભળાયા હતા। તો કૌશિક વેકરિયાનો પણ દાદાના પ્રતિનિધિમંડળમાં સ્થાન મળી ગયું છે। કાંતિ અમૃતિયાનું છેલ્લે સુધી નામ નહોતું ચાલતું, પરંતુ ગોપાલ ઇટાલિયાના ઇસ્યુ પછી કદાચ એક ખેડૂતના ઇસ્યુને કારણે કાંતિ અમૃતિયાનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે। મતલબમાં આખા મંત્રીમંડળની અંદર એસટી, ઓબીસી, ખેડૂત, એરિયા વાઇઝ
ક્ષેત્ર વાઇઝ બધું જ ધ્યાનમાં રાખીને આખું લિસ્ટ બનાવવામાં આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.